તો આજે ગયા એબીવીપીના નવા કાર્યાલય અને વિશ્વ યુદ્ધ જોવું હોય તો આપણા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહીજો. બધા મિત્રોને હારી વાર આપણે ચેતક લઈને નીકળી ગયા કોલેજ જવા માટે. ફાઇનલી કોલેજ પહોંચી ગયા. ત્યાં કોલેજમાં પ્રતિકભાઈ એમની ગાડી લઈને આવી ગયા. ગાડી જાય છે ને શંકરા માર્ગ. ફાઇનલી આપણે મિત્રો વાળા છૂટી ગયા અને પછી આપણે પ્રતિકભાઈની ગાડીમાં બેસી નીકળી ગયા ઘરે જવા માટે. પછી આપણે મિત્ર હારે નીકળી ગયા અને આવી ગયા નાયરા પેટ્રોલ પંપ આપણા ચેતકને ચણા ખવડાવવા માટે. ફાઇનલી ચણા ખવડાવી નીકળી ગયા ઘરે જવા માટે. બપોરે જમીને નીકળી ગયા એબીવીપીના કાર્યાલય જવા માટે. રસ્તામાં તીર્થભાઈ એમના મિત્ર હારે ભેગા થઈ ગયા. પછી એમની હારે પહોંચી ગયા એબીવીપીના નવા કાર્યાલય અને આવી ગયા અંદર. અનુજભાઈ પણ આવી ગયા અને પછી મીટિંગમાં બેસી ગયા. ફાઇનલી આપણે નીકળી ગયા અને પછી આવી ગયા સુખદેવભાઈની હોટલ. સુખદેવભાઈ મને ચા પીવા આપી દીધી. ચાનો સ્પોન્સર મળી ગયો. रहा नहीं जाता ત્યાં સુખદેવભાઈ તો કે નવું પાર્સલ લાવ્યા હતા અને એનું અનબોક્સિંગ કરવા માટે. પછી નીકળી ગયા ઘરે જવા માટે. અમે સાંજે નીકળી ગયા અને આવી ગયા હેમલભાઈની હોટલ. ત્યાં કામ પતાવી નીકળી ગયા ઓફિસે જવા માટે. ત્યાં ઓફિસે તો આર્યનભાઈ અને હર્ષભાઈ પણ પહોંચી ગયા. રાતે વાળું કરીને આવી ગયા બહાર ચક્કર મારવા માટે. ત્યાં ધ્રુવભાઈ બેઠા હતા અને આર્યનભાઈ તો કૂતરાને રમાડતા. પછી હર્ષભાઈ પણ ભેગા થઈ ગયા. કૂતરાનું મસ્ત મજાનું વિશ્વ યુદ્ધ ચાલુ થઈ ગયું. આજના વ્લોગમાં આટલું તો મળ્યા બીજા વ્લોગમાં.